નવનિર્મિત વાવ થરાદ જિલ્લા પોલીસને રાજ્ય સરકાર તરફથી 33 નવા વાહનોની ભેટ મળતા પોલીસ તંત્રને વધુ મજબૂતી મળી છે। થરાદના ગૌ સર્કલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે નવા પોલીસ વાહનોને લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન શંકરભાઈ ચૌધરીએ રાજ્ય સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું કે નવા વાહનોના સમાવેશથી વાવ થરાદ જિલ્લા પોલીસની કામગીરી વધુ અસરકારક બનશે અને કાયદો વ્યવસ્થાની જાળવણીમાં પણ મહત્વપૂર્ણ સહાય મળી રહેશે। કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, લોકપ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। નવા વાહનોના પ્રારંભ સાથે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ સુદૃઢ બનવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। સરહદી વિસ્તારને વધારે સુરક્ષિત બનાવવા માટે નવા નિર્માણ પામેલા વાવ થરાદ જિલ્લાને આજે ગુજરાત સરકારે 33થી વધારે અલગ અલગ વજ્ર સહિતના એમ્બ્યુલન્સ સહિતના વ્હીકલો આપીને પોલીસ દળને વધારે શક્તિશાળી બનાવવા માટેનું કામ કર્યું છે। તે માટે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનીશ। જિલ્લાના પોલીસ વડાના નેતૃત્વમાં જિલ્લાનું પોલીસ તંત્ર એક મોરલ સાથે આ સરહદી વિસ્તારમાં કામ કરી શકે, સામાન્ય પ્રજાની સુરક્ષા હજુ વધારે સુરક્ષિત સુનિશ્ચિત થાય તે માટેના તેમના પ્રયત્નોને એક નવું બળ મળશે। હું અભિનંદન આપું છું જિલ્લાના પોલીસ તંત્રને કે આજે નવી ભેટ મળી છે એ પ્રજાની સુરક્ષા માટે વધારે ઉપયોગી થશે।